હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આયો બધા મજામાં જશો. અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણો વ્લોગ ચાલુ થાય છે 11 વાગે. અત્યારે જો 11:05 જેવું થઈ ગયું છે, 10 મિનિટ થવા આવ્યો. અને આજનો વ્લોગ આપણો ખાસ રહેવાનો છે કેમ કે આજે અમે જોરદાર લેડીઝનું ફેવરિટ બધું ખાટિયા ઢોકળા બનાવવાના છીએ. તો જો આપણો હાથો અહીંયા આવી ગયો છે ને એમાં આપણે કરવાનો છે મસાલો. તો એકદમ મસ્ત પોચા રૂ જેવા ઢોકળા જ આપણે બનાવવાના છીએ. તો આની અંદર તો પહેલાં આપણે છે ને મસાલો કરી લઈએ, હિંગ નાખીએ એટલે એ સૌથી પહેલાં એટલે ઉપાદી નહીં, નળે જ નહીં, ગમે એવા ખાઈએ ને આથાવાળા. તો થોડીક હળદર નાખીએ, આપણે પીળા તો છે જ, થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. અને આપણે સાંજે છે ને પલાળી દીધું હતું, તો અત્યારે હાથ આવી જાય તો વાણીબેન પણ સ્કૂલે લઈ જાય એટલા માટે. અને થોડુંક નિમક નાખી દઈએ, મોળા લાગે એટલે પછી પાછું સ્વાદ અનુસાર આપણે નાખશું. અને અહીંયા જો મેં છે ને તેલ ગરમ કરી રાખ્યું છે, એટલે આપણે તેલ નાખીએ ને એટલે એકદમ મસ્ત જાળીદાર અને પોચા આપણા ઢોકળા બને. તો જો આપણે આમાં છે ને તેલ નાખી દેવાનું છે. જો અસલ ગરમ છે ને એટલે તરત જ મિક્સ આપણે કરી દેવાનું, એટલે આપણા ઢોકળા એકદમ મસ્ત રીતે બની જાય. આવી રીતના આપણે હલાવી નાખીએ. એમાં આજે આપણે ધાણા ભાજી નાખવાના છે, તો જો ધાણા ભાજી પણ નાખી દઈએ, વાઇટકો એકદમ મસ્ત આપણા ટેસ્ટી ઢોકળા આજે બની જશે. બધું વ્યવસ્થિત મિક્સ કરી દઈએ પહેલાં તો ગાઈસ જો આપણે અહીંયા છે ને ટોપડીની અંદર લઈ લીધું છે, અને હવે એની અંદર આપણે થોડાક સાચીના ફૂલ નાખી દઈએ, અને પછી ઉપરથી આપણે થોડોક લીંબુનો રસ નાખી દઈએ, એટલે મસ્ત ખાટા મીઠા થાય. અને આપણો એકદમ મસ્ત હાથો પણ આવી જાય. એમાં આપણે સાંજનું પલાળ્યું હોય એટલે હાથો સરસ આવી ગયો હોય, પણ તોય આપણે હાજીના ફૂલ નાખવા જ પડે. અને પછી જો આ રીતના છે ને એકદમ મિક્સ આપણે કરી લેવાનું, એટલે આપણી આખી ટોપડી ભરાઈ જાય. અને હવે જો આ વાટક્યુમાં મારે ભરવાનું છે. તો જો આપણે ભરાઈ ગયું છે, નીચે તેલ લગાવ્યું, પછી ઉપર આછું જીરું છાંટી દીધું, એટલે છે ને જીરું છાંટી દઈએ ને એટલે સરસની ઉકળી જાય. અને પછી જો આ રીતે આપણે પાણી પહેલાં ગરમ મૂકી દીધું હતું, એટલે આપણે વાણી માટે કરવાનું છે ને, એટલે પહેલાં એક ઘાણું વાણીનો મૂકી દઈએ, એટલે આ રીતના આપણે ગોઠવી દઈએ એને. અને જો મસ્ત ઉપર ડીશ ગોઠવી દીધી, ને હવે ઢાંકી અને 15 થી 20 મિનિટ ચડવા દઈએ ને એટલે આપણા ઢોકળા બનીને રેડી થઈ જશે. તો ગેસ જો અહીંયા મસ્ત પોચા ઢોકળા આપણા 15 મિનિટમાં જ ચડી ગયા. અને તમે જોઈ શકો છો વાટક્યું ફૂલી અને આખી ભરાઈ ગઈ છે. તો ચાલો હવે આને કટકા કરીને વઘારી. તો અહીંયા અમારા વાણીબેન છે ને બાને કપડાં સંકેલવા લાગે છે કે લાવો બા હું તમને છે ને કપડાં સંકેલવા લાગુ, હજી મારે થોડીક વાર છે ને. એટલે બેનને ગમે ત્યાં કામ જોઈએ, રસોઈ કરતા હોય તો રસોઈમાં આવે, એ કપડાં સંકેલે તો કે કપડાં સંકેલવા લાગુ, એવું. તો ગાઈસ જો આપણે બધા મસ્ત ઢોકળા કાઢી લીધા છે. અને આ જો આપણી ઢેફલી છે, કેટલી સરસ જાળીદાર પડી છે. અને જો પોચી એટલી થઈ. આ આપણી વાટકી છે, જો છે ને મસ્ત જો ખાટા ઢોકળા બની ગયા છે. લાય હો ગરમા ગરમ ખાટિયા ઢોકળા. મોઢામાં પાણી આવવા માંડ્યા, ઘાણવો ચડી ગયો ને તા. તો તમારા મોઢામાં પાણી આવતા હોય ને તો અમને કમેન્ટ કરજો. ને જો આપણે એક સુધારી અને જોઈએ અંદર કેટલી જાડી પડી છે નહીં. જો છે એકદમ પોચા. તો મસ્ત ઢોકળા બની ગયા. વાણીબેનને ખવડાવી લઈએ. અને તો મસ્ત બની ગયા છે. તો વાણીબેનને પહેલાં ખવડાવી લઈએ અને એને વઘાર કરી દઈએ અને એના ટિફિનમાં ભરી દઈએ. અને પછીની આગળ પ્રોસેસ પાછી ચાલુ કરીએ, કેમ કે આ હે ડબલ માળનો માં ઢોકળ્યું જોઈ લો કેટલું ઊંડું છે એ. તો એમાં અમે 2 ખાણવા કરશું તો બધાને થઈ જાય. પણ હવે પહેલાં વાણીબેનનું કરીએ, કેમ કે વાગી ગયા છે જો 11:30. તો પછી વાણીબેનને બહાર થાય ને તો આપણે સ્કૂલે મોકલવાના છે, તો પછી રોજ લેટ ન હાલે એટલા માટે. તો પહેલાં વાણીબેનનું તૈયાર કરી દઈએ અને પછી પાછા આગળ બનાવીએ. તો જો વાણી માટે મસ્ત લીમડો નાખીને વઘારી નાખાશે આપણે. વાણીબેન બેસી ગયા ને એને પૂછીએ કેવા બહેના છે. વાણીબેન ઢોકળા કેવા બહેના આવ્યા? અને જો લસણવાળી ચટણી સાથે હો. તો તેલ નાખી લસણવાળી ચટણી મમ્મીએ છે ને વાઇટકામ ખાંડી દીધી. બતાવી તો વાણિયા વાઇટકો જો આખો વાઇટકો ભર્યો છે. તમને બધાને બહુ ભાવે કા? મસ્ત બન્યા ને, હાલ ફટાફટ ખાઈ લેવો. હેલો ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે 5:30. અને જો અમારા પોપટ મસ્ત મજાના આવી ગયા છે. કાલ કરતાં પણ આજે જો વધારે આવ્યા છે. અને અમે હમણાં જ 5 વાગે તાજા જો ડુંડા નાખ્યા છે ને, અને ખાવાની એવી મજા આવે. અને કટ અવાજ આવતો હોય છે તમને. તો જો અહીંયા બેસી ગયા અને આ થોડાક બેઠા છે ને, એટલે હવે પછી આ બધા ઉતરશે. જુઓ
કેટલા પોપટ આવી ગયા છે. હવે ધીમે ધીમે છે ને પોપટની સંખ્યા વધતી જાય છે. આજે સવારે પણ ઘણા બધા આવ્યા હતા અને અત્યારે જુઓ આટલા તો અહીંયા ઝાડ ઉપર બેઠા છે ને આટલા અહીંયા સ્ટેન્ડમાં આવી ગયા છે ને. તો મસ્ત પોપટ અમારા આવવા માંડ્યા છે. તો હવે અમને છે ને મજા આવે પોપટને જોઈને, કેમ કે અત્યાર સુધી એમ થાય કે નહીં આવે તો નહીં આવે તો, પણ દર વર્ષે એવું થાય થોડોક ટાઈમ ન આવે પણ પછી તો એ આવવા જ માંડે છે. અને આ જોવાનો નજારો છે ને કંઈક અલગ જ હોય છે, નેક્સ્ટ લેવલનો. એટલું નેચરલી ફીલ થાય, એનો અવાજ પછી બોલે છે એ અને અહીંયા હોય ને એ તો બહુ મજા આવે અમને. જો ધીમે ધીમે બધા છે ને ઉતરશે અહીંથી, અને જરીકે અવાજ થાય ને એટલે બધા ઉડીને વયા જાહે, કારણ કે એને બીક લાગે. અને બે છાંટા હમણાં ખર્યા હતા, તમે જોઈ શકો વાદળા છે તો મેં ડુંડા નાખી લીધા બરોબર ને વાદળા આવ્યા ઉપર ને બે છાંટા ખરી ગયા એમાંથી. બાકી કંઈક આવું વાતાવરણ છે. આજે સરસ એવી વરાપ આપી દીધી ખેડૂને, એટલે હે ને વાવેતર થઈ જાય મસ્ત મજાનું. 2-3 દિવસથી વરસાદ નથી એટલે. બાકી જો ખિસકોલી બોલે, હમણાં કોયલ નથી બોલતી, બાકી કોયલ બોલે. અહીંયા એવી મજા આવે ને વાડી જેવું ફીલ થાય બધું. જો મારા આંબો સરસ મજાનો ફૂટો કટિંગ થઈ ગયું છે, એટલે આવતે વર્ષામાં તાજી બધી કેરી આવવાની છે. અને આમાંય જો ફૂટ ચાલુ થઈ ગઈ છે સરસ મજાની આ આંબામાં પણ. પછી જો કેળ છે એટલે એકદમ મસ્ત વાડી જેવી ફિલિંગ આવે, પક્ષી બોલતા હોય. જોઈ લે સીધે. તો ગાઈસ જો વાણીબેન આવી અને સીધો આજ તો એને કંઈક ગિફ્ટ આવી છે ને, તો એ જોવા બેસી ગઈ છે. વાણી શું છે એ? ઉભા રહ્યો બતાવો. આ પેન્સિલ. ઈ શેનું આવ્યું છે? શેનું કોણે આપ્યું તને? ઈ ટીચરે આપ્યું તને? આ ફૂટપટ્ટી. એમની પર ટીચરે આપ્યું તને? ઈ ના તો બર્થડે હતો. હા ઇરેઝર ને આ શાર્પનર. મેચિંગ કલરના, બધા દૂધિયા કલરના કા? એ જો ઉડી ગયા ના, અડધા તો બેઠા. જો ઉડી ગયા મારા પોપટ બધા. આગળ આવશે બધા. આ જો આ આટો ફરીને આવશે બધા. હા એ તો ટાણે તો દુનિયાના છે. આગળ ઘેરો જોજો ઉડીને બેસે ઝાડવે પેલા તો હવે, અને પછી છે ને એક એક કરીને ઉતરશે. ને સિસોટી જો મારે ઓઈલી બંધ થઈ જો. એ ખોઈલમાં વાણીબેન તમારે ખોલવાય માંડ્યા. કોનો બર્થડે હતો વાણી? શ્વેતનો. એણે આપ્યું બધું એ છે. જો મારે આજે ખારેક લઈ આવ્યા પાછી મોટી, લાલ પીળી ને લાલ બે લઈ આવ્યા. કા વાણી? હું કહું હજી કેમ ન આવ્યા? મોડું થયું પણ એવું થાય. પછી ઢોકળા ભાવ્યા કે શું કર્યું? ખાઈ ગઈ? ખૂટાડ્યા તો નહીં હોય આઈ થિંક, મને એવું લાગે છે. હોય તો સારું લે. તો ચાલો હવે ફ્રેશ થઈ જાવ. પેલા યુનિફોર્મ ને બદલાઈ લ્યો. જો દોડીને અહીંયા આવતી રહી અને મૂકી દે બધું. મારો દીકરો સરસનું છે હો. વાણીબેન ખોલીને જોઈ નહીં લેતા સુધી હોફ નહીં થાય. પછી અંદરથી બહારથી ને જેમણે જોઈ લીધેલી જ હોય, માનશે નહીં કોઈનું. પણ જો હા સરસ ને જોઈ લે. તારું મોઢું સામું દેખાય એવી સરસ છે. નવી છે ને? તો ગાઈસ જો અમે અહીંયા લોયું ભરી મસ્ત ખાટિયા ઢોકળા છે ને વઘારી નાખ્યા છે. તો ગરમ ગરમ છે ને લસણની ચટણી સાથે અમે આ ખાટિયા ઢોકળા ખાશું. અને જો અમે ખાટિયા ઢોકળાની ખાસિયત શું છે કે અમે એની અંદર છે ને માંડવીના દાણા નાખીએ છીએ. જો દેખાય તમને? તો મસ્ત ટેસ્ટ આવે માંડવીના દાણાનું. તો આ રીતે અંદર નાખી દઈએ ને તો ભાવે. કૃપાલને બહુ ભાવે છે. તો જો અમે વઘારી નાખ્યા છે, ઢાંકી દઈ પછી ખાઈ લેશું બધા. જો મારા વાણીબેન સૂઈ ગયા, નીંદર આવી ગઈ છે ને થાકી ગઈ ને એટલે અત્યારે જો વાગવામાં છે ફીટ 8. વાણીબેનને નીંદર આવી ગઈ છે તો સૂઈ ગયા છે. સુવા દીધા છે એને, વાણીબેનને સુવા દીધા છે. એ સૂઈ ગઈ છે તો બસ મેં રસોઈ બનાવી લીધી. હવે બધા આવે એટલે જમી લઈએ ગરમ ગરમ. અને અત્યારે ચા ને ઢોકળા ખાવાના છે. અને બપોરે લસણની ચટણી સાથે ખાધા હતા અને અત્યારે પણ જેને ભાવે ને લસણની ચટણી સાથે ખાવાના છે. અને બહુ મસ્ત મજાના બન્યા હતા. અને અમે નકરા મકાઈ અને ચોખાના જ બનાવીએ છીએ. એમાં ચણાની દાળ નથી નાખતા. બાકી ઓલમોસ્ટ બધા ચણાની દાળ અને ચોખાના કરે. અમે મકાઈ અને ચોખાના બનાવીએ છીએ. તો બહુ મસ્ત બને છે. ટેસ્ટમાં પણ બહુ મસ્ત બને છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો.
અને કેવી લાગી છે અમારે આજની રેસિપી અને આજનો અમારો વ્લોગ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. વ્લોગમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ.